ઊંઝા યાર્ડમાં જીરાના ભાવ ઘટતા ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઊંઝા યાર્ડમાં જીરાના ભાવમાં પ્રતિમણ 700 રૂપિયાનો ઘટાડો થયો છે। વેપારીઓ અનુસાર વિદેશમાં જીરાની માંગ ઘટી છે, જેની અસર જીરાના ભાવ પર પડી છે। દર વર્ષે અંદાજે 46,000 મેટ્રિક ટન જીરાની નિકાસ થાય છે। આ વર્ષે તેમાં ધરખમ ઘટાડો નોંધાયો છે। એશિયાનું સૌથી મોટું જીરા માર્કેટ એટલે ઊંઝા એપીએમસી। ઊંઝા એપીએમસીની અંદર અત્યારે 15,000 બોરી જીરાની આવક રોજ થઈ રહી છે। જીરાની સિઝન છે તેવામાં આવક પણ વધી છે। સમગ્ર ભારતમાંથી અહીંયા જે જીરું ભરીને ખેડૂતો આવે છે। જો કે જીરા માર્કેટમાં હાલ તેજી મંદીના માહોલ જોવા મળી રહ્યા છે। મારી સાથે સીતારામભાઈ છે, વેપારી છે। સીતારામભાઈ, શું માહોલ, કેટલી તેજી ને કેટલી મંદી જોવા મળી રહી છે? જીરામાં લગભગ આ જે બિન સિઝન ચાલી છે તો પણ આવકો 15,000 થી 17,000 બોરીની આવકો જીરામાં થઈ રહી છે। જીરામાં બજારો લગભગ 500 થી 700 રૂપિયા 20 કિલોએ તૂટી ગઈ છે। બજારો બહુ નરમ છે। બજારોમાં ઘરાગીઓ બિલકુલ ઓછી છે। બીજું, ગવર્મેન્ટની નીતિ એટલે ટેરિફ નીતિ, ટ્રમ્પની આવ્યા પછી જે ટેરિફ નીતિમાં જે ફેરફારો કર્યા એ પણ અહીંયા બહુ મોટી માર્કેટયાર્ડમાં અસર થઈ રહી છે। માર્કેટયાર્ડમાં એક્સપોર્ટની પણ બિલકુલ ઘરાગી નથી, એટલે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળતા નથી। તો એ બાબતે એબીપીના માધ્યમથી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે આ બાબતે આપ ધ્યાન રાખો અને આ ટેરિફ નીતિ, એક્સપોર્ટ નીતિ એમાં રાહતો આપો અને આમાં કંઈક ભાવ સુધરે તો ખેડૂતોને પણ ફાયદો થાય એવું કંઈક ગોઠવણ કરી આપે। તો ક્યાંક ને ક્યાંક જીરાની માર્કેટ છે તેમાં તેજી મંદીનો માહોલ જોવા મળ્યો છે, જેના કારણે વેપારી અને ખેડૂતો બંને પરેશાન થઈ રહ્યા છે। જોકે હાલના જે બજાર ભાવો છે ક્યાંક ને ક્યાંક ઘટતા વેપારીઓ અને ખેડૂતોની ચિંતા જરૂર વધી છે। હારુન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।